જે સૌના વાલા અને મણિનગરના એક જાગૃત કોર્પોરેટર તરીકે જેઓ સેવા વર્ષોથી આપી રહ્યા છે એવા શ્રી આશિષભાઈ વોરા, આ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી BM ઠક્કર સાહેબ, શાળાના આચાર્ય શ્રી પુષ્પાબેન, પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનાબેન અને સારો પરિવાર, વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો અને જેણે ભાગ લીધેલો છે એવા સૌ કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનો, ભાઈ એક વાત મેં સાંભળી છે કે જય અંબે હાઈસ્કૂલ અને શારદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ડિસિપ્લિનમાં બહુ માને છે. બરોબર, વેરી ગુડ, સરસ. તો હવે બહુ તમે જે શાંતિ જાળવી છે થોડીક 5 મિનિટ વધારે લઈએ. આ શાળામાં 50 વર્ષ જ્યારે પૂરા થતા હોય, હાઈસ્કૂલને જ્યારે 20 વર્ષ પૂરા થતા હોય ત્યારે બરાબર સ્કૂલ એ પરિપક્વ એ પહોંચેલી છે. 50 વર્ષ જ્યારે પૂરા થાય એનો આપણે જ્યારે પ્રોગ્રામ જોયો ત્યારે પ્રોગ્રામ કરનાર, આયોજક અને શીખવાડનાર અને મેનેજિંગ ટ્રસ્ટી એના આચાર્યશ્રીને આપણે ખૂબ અભિનંદન આપવા ઘટે. કારણ કે ભારતીય સંસ્કૃતિનું પૂરેપૂરું ધ્યાન એમણે રાખ્યું છે. ભારતીય સંસ્કૃતિની આગળ એમણે ગયા નથી. જે કંઈ પ્રોગ્રામ એમણે જોયો એ બરાબર અહીંયા આપણે જોયું. જે આઈટમ હજુ તો ઘણી બાકી છે એ આઈટમોમાંથી આપણને જાણવા મળે. નાના ભૂલકાઓ પણ દેશભક્તિ ગીત લઈને જ્યારે આવે ત્યારે આપણને એમ થાય કે આપણા દરેકમાં દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના આપણામાં હોવી જોઈએ. એની કંઈક શિખામણ આ ભૂલકાઓ આપણને આપી દેતા હોય એવું લાગે છે. માટે પ્રોગ્રામના જે આયોજકો છે, જે આઈટમ નક્કી કરી છે, એ ફરીથી મારે શિક્ષકો અને શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપવા ઘટે. સંગીત પણ, મ્યુઝિક પણ બહુ સારું છે, બહુ સુમધુર અને કારણે ગમે તેવું પ્રિય એવું સંગીત અહીંયા પીરસવામાં આવ્યું છે. ફરીથી ધન્યવાદ. આ પ્રોગ્રામ કરવો એ બહુ સહેલો નથી. રાતના દિવસો આમાં મહેનત જાય છે. શિક્ષણની ગુણવત્તા સુધરે, શિક્ષણ માત્ર પુસ્તકનું જ્ઞાન મળે એટલું જ પૂરતું નથી એવું આ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીએ ધ્યાન રાખ્યું છે. અને એનામાં રહેલી જે સુષુપ્ત શક્તિ બાળકોમાં રહેલી એ બહાર લાવવાનો અથાગ પ્રયત્ન આ મેનેજિંગ ટ્રસ્ટી અને સૌ કોઈએ કર્યો છે. આ શાળામાં શિક્ષણ સુધરે, બાળકોમાં સારા સંસ્કાર પડે એ માટે BM ઠક્કર સાહેબ એકલા નહીં, આચાર્યશ્રી એકલા નહીં, પણ એમનો સારો પરિવાર, ઘરમાં જેટલા મેમ્બર છે એ બધા જ આ બાળકોમાં સારા સંસ્કાર ઉતરે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચેતનાબેન, પ્રાથમિક શાળાના આચાર્યબેન ખૂબ જ ઝીણવટપૂર્વક બાળકનું બિલકુલ એ સંસ્કાર તો પડે પણ શિક્ષણ પણ એનું સુધરે, વાલીઓમાં પણ એ પ્રિય બને એવા પ્રયત્નો એ કરી રહ્યા છે. પ્રીતિબેન, રશ્મિબેન, આ બધા એ શિક્ષણ પાછળ એમને લોહીનું પાણી કરી નાખ્યું આ શાળા માટે. અને 50 વર્ષ અને 20 હાઈસ્કૂલ માટે એ થયા. તો હવે તો શાળા કૂદકે આગળ વધે છે. રિઝલ્ટ પણ દર વર્ષે સારા આવતા જાય છે અને સંખ્યામાં પણ વધારો થતો જાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ શાળા જે છે એથી વધારે ફૂલે ફાલે, પ્રગતિ કરે, બાળકોમાં સારા સંસ્કાર કરે, વાલીઓની જે આકાંક્ષા હોય, મહાકાંક્ષા હોય, મહર્ષા હોય એ શાળા અને એના ટ્રસ્ટીગણ પૂરી પાડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ફરીથી ખૂબ ધન્યવાદ. જે વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે એટલું જ નહીં, એના વાલીઓને પણ, જે વાલીઓએ પોતાના બાળકોને અહીંયા અસમય જોયો નહીં, વધારે સમય રહેવું પડ્યું હશે, વધારે રોકાવું પડ્યું હશે, બધું પણ દર કરીને પોતાના બાળકોને અહીંયા સોંપ્યા એ બદલ વાલીઓને પણ ખૂબ ધન્યવાદ. શાળાને પણ ખૂબ ધન્યવાદ. શાળાના પ્રિન્સિપાલ અને
અને મેનેજિંગ ટ્રસ્ટી સૌને ફરીથી ખૂબ ધન્યવાદ. મને નિભાવી દીધો એ બદલ ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. આ નિમિત્તે શાળાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી મારા તરફથી. અમે બે 5મી ગુજરાતીની સાથે ભણેલા છીએ. હું ના બીએમ ઠક્કર. તોય મને સાહેબ સાહેબ કહે છે. મને શરમ. મારે એમની ઉંમરમાં 5 મહિનાનો ફેર છે. મારી તારીખ 10/5 છે અને એમની 5/10 છે. મારી જન્મ તારીખ 10/5 છે, એમની જન્મ તારીખ 5/10 છે. ખાલી 5 મહિનાનો ફેર છે. હું મોટો છું એટલે કદાચ મને સાહેબ કહેતા હશે. મારું મોસાળ એમના ગામમાં છે, એમનું મોસાળ મારા ગામમાં છે.